હેલો ગાઈઝ, વેલકમ ટુ સીકે કાર એસી સ્પેશિયાલિસ્ટ. આજે અમારી પાસે ઇનોવા આવેલી છે. આ ગાડીની અંદર એસીનો ગેસ લીક થઈ ગયેલો છે, તો અમે આ ગાડીની અંદર લીકેજ ગોતીએ છીએ. 350 પ્રેશર ભરેલું છે ગાડીની અંદર અને 300 આવી ગયેલું છે. બહાર બધે ચેક કરી લીધું છે, બહાર ક્યાંય લીકેજ નથી. તો અમે હવે સીધું કુલિંગ કોઇલમાં પ્રેશર ભરીને લીકેજ ચેક કરીશું. કુલિંગ કોઇલની અંદર આના દ્વારા અમે પ્રેશર ભરીને ચેક કરીશું. આ એડેપ્ટર ડાયરેક્ટ અહીંયા લગાવીશું, એટલે અંદરની કુલિંગ કોઈ લીકેજ છે કે નહીં તે ખબર પડી જશે. ઇનોવાની અંદર આગળની કુલિંગ કોઇલમાં પ્રેશર મારેલું હતું. આગળની કુલિંગ કોઇલમાં લીકેજ નથી, પ્રેશર ઓકે છે. તો હવે અમે આ ગાડીની અંદર પાછળની કુલિંગ કોઇલમાં પ્રેશર મારીશું. પાછળની કુલિંગ કોઇલમાં નીચેથી પ્રેશર લાગશે. આગળની કુલિંગ કોઇલમાં જેમ પ્રેશર ભરેલું તેમ જ પાછળની કુલિંગ કોઇલમાં પ્રેશર ભરીને અમે કુલિંગ કોઇલ ચેક કરીશું. પાછળની કુલિંગ કોઇલના પાઇપ કાઢી નાખ્યા છે. હવે અમે એડેપ્ટર મારીને પાછળની કુલિંગ કોઇલમાં પ્રેશર ભરીશું. પ્રેશર જોઈએ ઉતર્યું છે કે નહીં. ફાઇનલી લીકેજ મળી ગયું છે. ઇનોવાની પાછળની કુલિંગ કોઇલ જે છે તે લીકેજ છે. તો હવે અમે પાછળની કુલિંગ કોઇલ બહાર કાઢીને આપણે નવી નાખીશું. આની અંદર આવે છે તો સીટ અને આ પડિયું ખોલવું પડશે. ઇનોવાની પાછળની કુલિંગ કોઇલ ખોલી નાખેલી છે. આ જગ્યા પરથી લીકેજ છે કુલિંગ કોઇલ. નવી કુલિંગ કોઇલ મગાવેલી છે, આવી જાય એટલે ફિટિંગ કરીશું. આ નવી કુલિંગ કોઇલ આવી ગઈ છે, હવે અમે આમાં ફિટિંગ કરીશું. ઇનોવાની અંદર જે લીકેજનો પ્રોબ્લેમ હતો તે કમ્પ્લીટ સોલ્યુશન થઈ ગયેલું છે. તો હવે અમે આ ગાડીની અંદર એસીનો ગેસ નાખીશું અને ગાડી કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયેલી છે. વેક્યુમ થઈ ગયેલું છે અને હવે અમે ઓઇલ નાખીશું. ગેસ રિફિલ થઈ ગયો છે અને ગાડીની અંદર એસીનું કુલિંગ પણ કમ્પ્લીટ આવી ગયું છે.
ઇનોવા કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે અમારો નેક્સ્ટ વિડીયો બ્રેઝા પર આવશે. અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.